શ્રાવણ મહિનો એટલે ભગવાનનો મહિનો. આ મહિનામાં ભક્તો ભગવાનની ખૂબ ભક્તિ કરે છે અને ફૂલહાર ચડાવે છે. પણ તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાનને ચડતા ફૂલહારના પૂજાપાનું પછી શું થાય છે? આ ફૂલહારના પૂજાપાને વર્મી કમ્પોસ્ટમાં રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું છે સુરત મહાનગરપાલિકાએ. એકદમ બહુ સરસ સર્વિસ છે અને રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ લઈ જાય છે અને અમારે કોઈ વખત એમને રોકટોક કરવી પડતી નથી. સોમવાર ટુ સોમવાર અઠવાડિયામાં 2 થી 3 વાર પણ આવે છે અને ત્યાં શ્રાવણ માસ દરમિયાન વધારે ફૂલ આવવાથી હરરોજ આવીને લઈ જાય છે. તમે ભગવાનને જે પૂજાપો ચડાવો છો એનો વર્મી કમ્પોસ્ટમાં કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ તમે જોઈ જ શકો છો. મંદિરો, દેરાસરો અને દરગાહના ફૂલોના કચરામાંથી અળસિયાનું ખાતર બનાવીએ છીએ. એનાથી પાણીનું પ્રદૂષણ બહુ વધી જતું હતું અને પાણીજન્ય રોગો અને આ જ ખાતર આપણા જ ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં વાપરીએ છીએ. એટલે આપણા જ સુરત શહેરના ડિવાઈડરો, ગાર્ડનોની અંદર જે ગ્રીનરી છે એની અંદર આ વસ્તુ વાપરી શકાય. એ આપણો મુખ્ય ધ્યેય હતો. સુરત મહાનગરપાલિકાની આ પ્રશંસનીય કામગીરી આજે ભારતની મહાનગરપાલિકાઓ માટે પ્રેરણારૂપ બની છે.